જો સીતાફળી છે એમાં કોયલ બેઠી બેઠી કેવી સીતાફળ ખાય છે. જો કદાચ તમને દેખાતી હોય તો એમાં સીતાફળ જો કે હું રહેવા જ નથી દેતી. હું જાઉં તે ઉતારી આવું. હમણાં 2-3 દિવસે નથી ગઈ. અને અમારા છોકરા જો હજી પતંગ સગાવે છે. ભાઈ હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો ભાઈ આજે અમે કામીને ગયા, આજે અમે ઘેરે છે અને શાક ને રોટલા બધું બનાવી લીધું હોય. જો હજી છૂટી પડે છે અને હિમાંશુ અમારે જે હજી આંગણવાડીએ એટલે મારે લેવા જવાની છે. અને જો રામદેવ ગલુડિયા રમાડે જ્યાં જીંકુ ગલુડિયું છે એ અમારે ઘેરે આવ્યું છે. ખબર નહીં ક્યાંક રખડતું આવ્યું છે તો અમે ભાઈ એને રમાડે રામદેવ દૂધને પીવડાવું અને દેખાડતું બતાય દેખાઈશ એનું છે કેમનું જાવું છે હજી ઘરમાં આવે લઈ જાય ને લઈ જા એ બાકી આમ જો માર વાહા વાહા આવે આગળ હિમસુ આવી છે તો રેવાય નહીં દે ડાયરેક્ટ લઈ લે ઉપાડ લે હાથમાં કેવું ઝીંકુક ઝીંકુક છે તો એમાં આમાં દેખાતું આમ નથી દેખાતું. તો મારે જવું છે આંગણવાડીએ મને લેવા. વજન થઈ ગયો કેટલો થયો એ પછી હલાવાય નહીં, હલાય તો પછી વજનની ખબર ના પડે. હિમાંશુ આંગણવાડીએ અમારી હિમાંશુ આંગણવાડીએ લઈ આવ્યા અને અમારી હિમાંશુ જો આવતા છે ગલુડિયા રમાડો છે. હિમસુ આ કીનું ગાલું છે આપણે ડેલીમ કરી ગયો તો મમ્મી બાબાને પકડાયા એને ખંજર આવતી હોય આમાં છે તો બોલે એને ખંજર આવે તો ફરી રમાડે. અચ્છા ને હિમાંશુ આંગણવાડીએ ગઈ હતી ને ગલુડિયું ખબર નહીં કીનું હોય અમારે ઘેર આવી ગયું રામદેવ વાહે વાહે અને હિમાંશુ આવી ને પછી જોઈ તો પછી રમાડવા માંડી અમારી હિમાંશુ. આપડાને હવે મોકલી દેવું મૂકી દેવું આને તાર રાખવું આને ના ઓ મારે નથી ઘેર ઘરમાં રાખવા દેવું. તારું છે આપડી ઘેર રાખવું તું ને દૂધી લઈ આવજે ને તારી બોટલ માં પીવડાવે ને દૂધ આખું દૂધ પી જાય તારું તો પીવા દે ને એને. હા ટોપડીમાં જોઈને ટોપડીમાં પીવા દે. હા પણ ટોપી પીએ જો મારી વાય જો મારી હિમાંશુ ભાઈ ગલુ રમાડે છે અને મારે જવું છે લુગડા ધોવા. તો મેં જો લુગડા ધોઈને ખાશે, ઘરનું બધું કામ કરી નાખ્યું છે, હંજવારી ઠામડા પોતાને એવું બધું કરી નાખ્યું અને પછી કીધું આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જાય કારણ કે સાંજે મારે અહીંયા મેળી પર વિડીયો બનાવ આવું જ પડીમાં હાલે જ નહીં. તો ભાઈ અમે આવ્યા મેળી પર વિડીયો બનાવ અને આ બાજુ જો સીતાફળી છે એમાં કોયલ બેઠી બેઠી કેવી સીતાફળ ખાય છે. જો કદાચ તમને દેખાતી હોય તો એમાં સીતાફળ જો કે હું રહેવા જ નથી દેતી. હું જાઉં તે ઉતારી આવું. હમણાં 2-3 દિવસે નથી ગઈ અને અમારા છોકરા જો હજી પતંગ સગાવે છે. ભાઈ જો આ બાજુ અને અમારે જે મેળી પર ઘણા બધા દોર ને બધું પડ્યું છે. મેં મેળી સાફ કરી હતી ખેર ઉપર ખેર નદી સવારે કરી હતી અને અટાણે જો બધું જ્યાં ત્યાં બધું નાખી દીધું છે. અને અમારી હિમાંશુ હજી અટાણે હુતીશ. હિમાંશુ કંઈ ઉઠે ખબર નહીં. અને અટાણે હિમાંશુના પપ્પા દુકાને ગયા કે હું જરી ફાતી બાગે ખાઈ આવું. અને જો આ અમારી મેળી છે જ્યાં બાજુવાળા છે નારિયેલી છે. અહીંયા જો અમને રાવણો આવ્યો હશે. મારા લગ્ન થયા હતા ત્યાં હાવ ઝીંકોકડો જ હતો પછી મેં ઉજેરીને મોટો કર્યો છે. અટાણે એવડો થઈ ગયો છે રાવણ. હજી રાવણા આવતા નથી, વાર કદાચ ને આવે તો આવે નક્કી નથી. અને આ બાજુ પટપટીને ઝાડવું છે બાજુવાળાનું એટલે મેં કીધું કે ઝાડવું રાખવું છે મારે એને વિડીયો બનાવવો હોય ને તો કાયમ આવે કારણ કે એનો સાંયો પડે અહીંયા એટલે વિડીયો આવે બહુ મસ્તી. તો એવું છે તો હું થોડાક વિડીયો બનાવું શોર્ટ વિડીયો બનાવું. જો મેં એને આજ વિડીયો બનાવી લીધો મેળી ઉપર શોર્ટ વિડીયો બનાવ્યો છે તો તમે બધા જોઈ લીજો અને લાઈક કરી દીજો. અને અમારી હિમાંશુ જો ઢીંગલાવેથી રમે છે અને ટાણા ભાઈ 9-9:30 જેવું થયું મોડું થઈ ગયું. પાછા મોટા બાને ઘેર ગાય દોવા ગઈ હતી પછી આવીને પાછું જમવાનું બનાવ્યું. પછી હિમાંશુ સૂતી હતી પછી હિમાંશુ ઉઠી પછી હિમાંશુને ઘડીક રાખી અને બસ હજી મારા નણંદ આવવાના છે થોડુંક મોડું થઈ ગયું એટલે જો મારે 2 તેડવા જશે
રોતી હતી જો અમારી ઈમાનસુ રોતી હતી હા હા પપ્પા લઈ ગયા તા એમ કે પછી તાર પપ્પા અહીંયા લઈ આવ્યા હતા ને ક્યાં લઈ આવ્યા હતા બાપાની ઘેરે હા તો હવે ક્યાં જાવ કોણ આવી છે આપણી ઘેર આગળી શિવો બીજું કોણ ફુયા બીજું મામો બીજું બીજું કોઈ નહીં કોઈ નહીં હા શિવાને હેલિકોપ્ટર માં બેહાડવો તારે હેલિકોપ્ટર માં બેહવું ચાલો બાય બાય ટાટા કહી દો આમ 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 હામું છે બાય બાય ટાટા શિવો તો ઓલું હવે કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ અમારી ઈમાનસુ વહી ગઈ છે અને તમે બધા ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય